મિત્રો હળવદ તાલુકાના રાણેકપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિની ભોગવટાવાળી દુકાનમાંથી 6,86,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। આ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી લીધો છે। સાથે જ આ ઘટનામાં મહિલા સરપંચના પતિ છે એ હાલ અત્યારે ફરાર છે। ખાસ મિત્રો આ બનાવની વાત કરીએ તો 2 દિવસ પહેલાં જ હળવદના રાણેકપર રોડ ઉપર સુકુન બંગલો સામે એક દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો છે એ વાયરલ થયો હતો। આ વિડીયો આપણા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ થયો હતો। તમે બધાએ મિત્રો આ વિડીયો જોયો છે। આ વિડીયો વાયરલ થયા પછી પોલીસ હરકતમાં આવી હોય તેવી સ્થિતિ છે। કારણ કે આ એટલા માટે મિત્રો કહીએ છીએ કે એ વિડીયો વાયરલ થયો તો એ ઘટનામાં એ નિવૃત્ત આર્મીમેનની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। તેની સાથે જેનો દારૂનો અડ્ડો હતો એનું બાઇક પણ કબજે લેવામાં આવ્યું હતું ને ઘટનામાં આજે જે દારૂ ઝડપાયો છે એનો જે આરોપી છે એનો સગો નાનો ભાઈ સાગરભાઈ નવઘણભાઈ ઉડેચા છે તેનું પણ નામ ખુલ્યું હતું। એનું બાઇક પણ પોલીસે જપ્ત કર્યું હતું ને ઘટનામાં સાગર નવઘણ ઉડેચા છે એ હજુ ફરાર છે। આ ઘટનાના હજુ 2 દિવસ થયા છે ને 2 દિવસ બાદ જે છે એ સાગરનો જ મોટો ભાઈ છે રાજ ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા કે જેના પત્ની છે હાલ અત્યારે રાણેકપર ગ્રામ પંચાયતના સરપંચ છે અને આ રાજ ઉર્ફે રાજુની ભોગવટાવાળી ગામમાં દુકાન છે। આ દુકાનમાંથી 1632 બોટલ જે દારૂ ઝડપાઈ છે એની કિંમત થાય છે 6,86,052 રૂપિયા। સાથે જ આ ઘટનામાં રાજુ ઉર્ફે રાજ નવઘણભાઈ ઉડેચા જે રાણેકપર ગ્રામનો છે તેનું નામ ખુલ્યું છે અને તે અત્યારે ફરાર છે। એને ઝડપી લેવા માટે થઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે।